મિત્રો એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે તમારી સામે હું એક બે બે મહત્વની અપડેટ લઈને આવ્યો છું વિદ્યા સહાયકની ભરતી અને કચ્છની ભરતી વિશે, કે જ્યાં ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવી રહી હતી કે આ કચ્છની ભરતીમાં શું ઇસ્યુ આવી રહ્યો છે અને સાથે સાથે વિદ્યા સહાયકની ઇસ્યુમાં. તો આજે બંને વિશે થોડી ચર્ચા કરી હતી કે જ્યાં વિદ્યા સહાયકની ભરતીમાં ઘોટાળા સામે આવી રહ્યા છે દોસ્તો, અને આ ઇસ્યુ તમારે બી ઉઠાવવો જોઈએ દોસ્તો. કોમેન્ટમાં બી કરજો, આપણે પૂરેપૂરો વિડીયો જોજો. કચ્છની ભરતીમાં જે લોકોએ રાજીનામા આવ્યા છે એના વિશે બી આજે ચર્ચા કરીશું દોસ્તો. તો મહત્વની ભરતી વિશે આપણે ચર્ચા કરી દઈએ. અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. દરેક પ્રકારની માહિતી, દરેક પ્રકારની ઇસ્યુ તમારી સામે અમે રાખવા તૈયાર છીએ દોસ્તો. લાઈવ અપડેટ એમબી વાળા તમારી સમક્ષ આવી રહ્યું છે દોસ્તો. કચ્છની ભરતી લઈને થોડું સમજી લઈએ આપણે તો કેટલા સમાચાર અને શું સમાચાર આવી રહ્યા છે. તો કચ્છની ભરતીમાં જે હમણાં જ લાગ્યા છે 1-2 મહિના સુધીમાં એ લોકોએ જે ચાલુ કર્યું છે એ લોકોનું પ્રોપર, તો એ લોકો માટે બી આજે હાલ ન્યૂઝ આવી રહ્યા છે કે કચ્છની ભરતીમાં ઘણા મિત્રો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારે રાજીનામું આપવું છે, આમ છે તેમ છે. ઘણા મિત્રોને ન્યૂઝ આવી રહ્યા છે અને પ્રોપર ન્યૂઝ એ રીતના આવી રહ્યા છે કે એ લોકો રાજીનામું આવવા તૈયાર થયા છે દોસ્તો. નવી નવી ભરતીમાં એ લોકો કઈ રીતના રાજીનામું આવી રહ્યા છે, ગવર્મેન્ટ તેના વિશે થોડું વિચારી રહી છે દોસ્તો, અને કામ કેમ આમ થઈ રહ્યું છે એના વિશે બી ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે દોસ્તો. તો આ મહત્વની અપડેટ જે હતી એ હતી કચ્છની ભરતીને લઈને, જ્યાં ઉમેદવારોને હાલ એવું વિચારી રહ્યા છે કે એ લોકો રાજીનામું આપવાનું. તો હાલ એ અપડેટ આવી રહી છે અને એ વિશે ઘણા ન્યૂઝ બી આવી રહ્યા છે દોસ્તો. તો આ હતી એક અપડેટ કચ્છની ભરતીને લઈને. આના લીધે શું થશે દોસ્તો, ઘણી સીટો પાછી ખાલી થવાની જગ્યાઓને હાલ ગવર્મેન્ટનો ઇસ્યુ મોટો થઈ શકે છે દોસ્તો. હવે આપણે જોઈશું કે ગોટાળા વિશે, કે જે મહત્વનો હતો વિદ્યા સહાયકની ભરતીમાં, એના વિશે થોડું સમજી લઈએ. તો વિદ્યા સહાયકની ભરતી 1 થી 5નું વેઇટિંગ લિસ્ટ વિશે બી આપણે આ વિડીયો બનાવેલો છે દોસ્તો. તમે નથી જોયો તો જોઈ શકો છો જઈને. અને આ 1 થી 5ની ભરતીમાં જે ઇસ્યુ આવી રહ્યો છે મોરબી તાલુકામાં, જ્યાં આ લોકોએ પ્રબળ પુનઃ ચકાસણી માટે એ લોકોએ જિલ્લા બેઠકની માટે પ્રબળ માહિતી આપી હતી. એના સાથે સાથે શું થયું મોરબીમાં, તો 13થી જગ્યાઓ વધીને 21 થઈ ગઈ. અને આ જ પારદર્શિતા જોઈએ છે દરેક જિલ્લામાં દોસ્તો. દરેક જિલ્લામાં આવી પારદર્શિતા હશે તો જગ્યાઓ વધશે દોસ્તો. અને આના સાથે શું વિદ્યાર્થીઓ અન્યાય નહીં થાય દોસ્તો. હું તમને એક મહત્વની અપડેટ બી આપી દઉં કે જ્યાં તાજેતરમાં જે ગુજરાતમાં 1 થી 5ની પ્રતીક્ષા યાદી થઈ, એમાં મોરબી જિલ્લામાં શું થયું, જાગૃત ઉમેદવાર રજૂઆત કરી અને રજૂઆતથી શું થયું 13થી 21 કેમ થઈ ગઈ. આ પારદર્શિતા જોઈએ દોસ્તો. આ પારદર્શિતા જોઈએ છે દરેક જિલ્લામાં. જિલ્લાના નામ સાથે હું તમને કહી દઉં કે અન્ય જિલ્લાઓમાં બી આવું થઈ શકે છે. જેમ કે ભરતીમાં બી થઈ રહ્યું છે. છોટાઉદેપુર, ડાંગ, અરવલ્લી, દ્વારકા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, આવા ઘણા બધા જિલ્લાઓ છે દોસ્તો કે જ્યાં આનું વેઇટિંગ લિસ્ટ ખુલશે અને ઘણી બધી જગ્યાઓમાં એડ થઈ શકે છે દોસ્તો. હવે આપણે એ જોઈશું કે શું અન્યાય શું થઈ રહ્યું છે દોસ્તો. અન્યાયમાં તમે જોઈશો કે મેરિટ સામે અન્યાય કઈ રીતના થશે. તો જો હવે આ ભૂલભુલાઈ જગ્યાઓમાં વેઇટિંગ લિસ્ટ રાઉન્ડમાં તળી દેવામાં આવે તો ઉચ્ચ મેરિટના લોકો છે એ લોકો માટે અન્યાય થઈ શકે છે. કારણ કે એ લોકોને શું થશે, તો પસંદગીનો જિલ્લો નહીં મળી શકે. અને આવું જ આ એક ઇસ્યુ હવે સામે આવી રહ્યો છે દોસ્તો. ગવર્મેન્ટને બી આના વિશે વિચારવું જોઈએ. ઉમેદવારોની ઘણી બધી તકલીફ થઈ રહી છે, રજૂઆત કરવી જોઈએ. દરેક જિલ્લાના ઉમેદવારોએ સારી રીતે રજૂઆત કરી એમના જિલ્લાઓમાં જઈને ચકાસણી કરવી જોઈએ રાજીનામા. અને ઘણા 33 જિલ્લાઓના પત્ર આપ્યા, કેટલાઓ હાજર રહ્યા, આ બધા જ ચકાસણી થવી જોઈએ દોસ્તો. રાજીનામા કેટલા ગયા, કેટલી સીટ હાલ વેકેન્સી અવેલેબલ છે, ગવર્મેન્ટ કેમ સામે અવેલેબલ પ્રોપર પારદર્શિતા નથી બતાવતી. તમારું શું કહેવું છે દોસ્તો, તમે કોમેન્ટ્સમાં બી લખી શકો છો. સુધારેલી યાદી જાહેર કરવી જોઈએ અને રિવેપિશન ન થાય તો વેટિંગ લિસ્ટ પગી આગળ ન વધવી જોઈએ દોસ્તો. ઘણા વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો હાલ એમ કહી રહ્યા છે કે મારું નામ કેમ નથી, તો વેઇટિંગ લિસ્ટમાં તમારું નામ આવી શકે. જો જગ્યાઓ વધશે, સારામાં સારું વેઇટિંગ લિસ્ટ પાછું પડશે દોસ્તો. તમારે અન્ય સમયે આના પગલાં લેવા જોઈએ. ગવર્મેન્ટને આના સામે થોડું મહત્વની કડકાઈ દેખાવી જોઈએ અને પારદર્શિતા સામે આની સીટોની જવાબદારી ગવર્મેન્ટે લેવી જોઈએ દોસ્તો. તમારું શું કહેવું છે? એમબી વાલા આવી જ રીતના તમારી સામે સક્ષમ રીતે ઊભું છે દોસ્તો. લાઈવ અપડેટ, દરેક ન્યૂઝ તમારી સામે, ગવર્મેન્ટની હોય, જોબની હોય કે કોઈ બી તમારી સ્કોલરશિપની હોય, દરેક વિડીયો તમારી સામે હું લઈને આવી રહ્યો છું દોસ્તો. તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરી મળીશું.